બધાનો દિલથી આભાર માનું છું, કારણ કે મારી યુટ્યુબ ફેમિલી વધી રહી છે કે ઇન શોર્ટ ટાઈમમાં આજે હું 100ની ઉપર પહોંચી ગઈ છું, કે જે લોકો મારી સાથે જોડાયા છે, જેમને મને એમની સાથે જોડી છે, તો એના માટે થેન્ક યુ સો મચ. તો 100ની ઉપર હું પહોંચી ગઈ છું. તો બસ હવે ફટાફટ તમારો પ્રેમ આ જ રીતે વરસાવતા રહેજો અને મને 500 સુધી પહોંચાડી દેજો. થેન્ક યુ ફોર યોર લવ, ફોર યોર સપોર્ટ એન્ડ બસ છોટા સા સેલિબ્રેશન તો બનતા ही है. તો કાશ એવું થતું હોત કે ઝોમેટો સ્વિગી કેવી રીતે આમ પહોંચી જાય છે બધાના ઘર સુધી, તો એવી રીતે ફોનમાંથી પણ આમ પહોંચાડી શકતા હોત તો બહુ સારું હતું. કંઈક એવું બનાવવું જોઈએ નહીં, કે ફોનમાંથી પણ તમે કોઈને ડિસ્ટ્રીબ્યુટ કરી શકો એમ. તો બસ આજે કોલ્ડ ડ્રિંક પીને અમે સેલિબ્રેટ કરીશું. અમારે 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એના માટે. અને વન્સ અગેન થેન્ક યુ સો મચ માય યુટ્યુબ ફેમિલી, લવ યુ. આજે અષ્ટમી છે તો મારા ઘરે બસ એઝ યુઝ જે અષ્ટમી પર બનતું હોય છે એ જ રસોઈ બનવાની છે. પૂરી, હલવા એન્ડ ચણાની સબ્જી. તો પહેલાં તો અમારા ઘર તરફથી બધાને અષ્ટમીની શુભકામના. ચાલો કિચનમાં એન્ટ્રી લઈ લઈએ અને ફટાફટથી બનાવી દઈએ આપણે પહેલાં તો પૂરી અને સબ્જી દેશી ચણાની, કારણ કે અષ્ટમી છે, આઠમ છે, એટલે બસ ચણા તો હોય જ. અને હલવા બનાવી દઈશું. તો ચલો ફટાફટ લોટ બાંધી દઈએ અને ચણા બનાવી દઈએ. લેટ્સ ગો. તો રાત્રે પલાળેલા ચણા છે, અંદર સોલ્ટ નાખી દીધું, પાણી નાખી દીધું, ફટાફટ સીટીઓ બોલાવી દીધી અને પછી બસ ઘીમાં તડકો લગાવ્યો, તમાલપત્ર નાખ્યા અને બધા મસાલા મેં મિક્સ કરી નાખ્યા છે પાણી નાખીને. અને પછી બસ એનો તડકો કરી નાખ્યો, ચણા મિક્સ કરી દીધા, કસૂરી મેથી નાખી અને મસ્ત મજાના ચણા રેડી છે. આ ચણા મારા ફેવરેટ છે. દેશી ચણાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. તેલ મોહન નાખી દીધું અને બસ હવે ફટાફટ પૂરીનો લોટ બાંધી દીધો, તો લોટ રેડી છે. કિચનમાં ફરી એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે બસ ફટાફટ આપણે હલવો બનાવી દઈએ. ડ્રાયફ્રૂટ કાઢી દીધા, ચોપ કરી દઈશું. પેનમાં ઘી નાખી દીધું છે, લોટ નાખી દીધું છે. હવે શેકવાનું કામ કરીશું. आज खाना पकाते पकाते देखो जल गई, हाथ जला दिए. तो जली में और डांट पड़ी मुझे निकुंज की और प्रियांश की कि मम्मी ध्यान नहीं रखती. ऊपर થી માણસ કન્સર્ન જતા હોય કે બાપરે મમ્મી દાજી યાદ, અરે મમ્મી ગેસ બંધ कर दे ना, તું ध्यान नहीं रखती, કઈ રીતે બનાવું છું બોલો. તો ऐसे मेरा हाथ जला दिया पूरा. પછી ધ્યાન પણ એટલું રાખ્યું. પ્રિયાંશ ફટાફટ બરફ લઈ આવ્યો, મલાઈ લઈ આવ્યો. મમ્મી ફટાફટ પહેલાં ગેસ બંધ કરી દે, પહેલાં લગાવવાનું કર. ફટાફટ એને પપ્પાને ફોન કર્યો, પપ્પા મમ્મા ધ્યાન નથી રાખતી, જો ને કેવી રીતે કામ કરે છે દાજી. પછી એને પણ ફોનમાં કીધું બનન લગાવી દેજે, સોફ્રામેસી લગાવી દેજે. પણ પહેલાં તો દાટ પડે છે. આપણે ઇન્ડિયામાં આ પ્રોબ્લેમ છે. આપણે ના કહીએ કે છોકરાઓ પડે ને તો મમ્મી પહેલાં એમને પૂછ્યું કઈ વાગ્યું, પહેલાં તો બે ધોલ મારે કે તારો જ વાંકા છે, તું સીધી રીતે નથી રમતો, કુદાકુદ ઓછા મારતા હોય તો એવી રીતે. એટલે દાજીને તો પહેલાં માણસ કન્સર્ન ના જતા હોય, પહેલાં તો ઉપરથી ગાળો સાંભળવી પડે કે ધ્યાન નહીં રાખતી, ના નહીં કરતી, તે નહીં કરતી. એનું નામ તો ઇન્ડિયા. તો ક્યાં था જલતે જલાતે બસ હલવા બનાવી દઈએ. અને દરેક તહેવારની મજા અલગ છે, તો માણવી જ જોઈએ, હું તો એમ કહું છું. અને મસ્ત શીરો તૈયાર છે. હેરબેન્ડ્સ લાવીશું છોકરીઓ માટે. અને થોડી પિન બતાવી દઉં કે આ ટાઈપની પિન્સ લાવીશું, કે અત્યારે બહુ ચાલે છે. તો અલગ અલગ કલરની છે, આ ટાઈપની આવે છે, તો આ લાવીશું. તો પહેલાં તો આ એક ચૂંદડી છે. એકચ્યુઅલી મેં ઓનલાઈન મંગાવ્યું છે, 11 મંગાવ્યું છે, કે 11 આવી રીતે અમે સેટ મંગાવ્યા છે ઓનલાઈન. તો આ બોક્સ ઓપન કરીને તમને બતાવું છું કે આમાં શું શું છે. બહુ ક્યુટ અને હેન્ડી લાગ્યું, કે બહુ સરસ છે. તો આ એક ચૂંદડી હતી, પછી આ છે એક બક્કલ, પછી આ છે પગમાં પહેરવાના વેડ છે, આ અત્તર છે, આ નાનો કોમ્બ છે, પાવડર છે, પછી આ મહેંદી છે, નેલ પોલિશ છે, લિપસ્ટિક છે, પછી આ હેર ઓઇલ છે, આ કાજળ છે, આ મસ્ત મજાની ચૂડીઓ છે કાચની, પછી આ શું કહેવાય સિંદૂર, આ છે રબર બેન્ડ, અને આ પણ એવું કંઈક છે, અને આ છે બકુડો મસ્ત ક્યુટ મિરર, એટલો હેન્ડી છે, સરસ. અને આની નીચે પણ કંઈક છે, ઓકે આની નીચે પણ કુમકુમ છે, આ રીતે તમે જોઈ શકો છો. અને આ છે હેર ઓઇલ. તો સરસ આખું એક હેમ્પર એ લોકોએ રેડી કર્યું છે. તો મને આ બહુ સારું લાગ્યું કે એમાં બધી આઈટમ આવી જાય છે. તો પછી વિચાર્યું કે આવી રીતે 11 પેક્સ અમે લાવ્યા છે લેડીઝને આપવા માટે, અને છોકરાઓ માટે અમે લાવ્યા છે, જે તમે જોયું કે ફૂડ પેકેટ્સ અમે આપવાના છે. તો આ એક મને સારો આઈડિયા લાગ્યો. અને સોરી જો ચાંદલા પણ છે. તો એક મને બહુ સારો આઈડિયા લાગ્યો કે આ એક જ આવી રીતે આમ આપી દે તો સારું પણ લાગે. અને આ એક કમ્પાસ બોક્સ કે ડબ્બા ટાઈપ છે, કે આમાં 16 વસ્તુ સારી રીતે કેરી થઈ ગઈ છે. હવે તમને લાગશે કે મેં આ કેમ શેર કર્યું. તો શેર કરવાનો મતલબ એ નથી કે આપણે કરીએ તો 4 જણને કહીએ કે બતાવીએ કે શો ઓફ કરીએ, તો ના, એવું બિલકુલ પણ નથી. પણ એકચ્યુઅલી મારો સન અને હું યુટ્યુબ સ્ક્રોલ કરતા હોઈએ છીએ, તો એમાં એક સારો મને મેસેજ લાગ્યો. પછી મેસેજ તમે કઈ રીતે લો છો એના ઉપર પણ હોય છે, કે પોઝિટિવમાં લો છો કે પછી નેગેટિવમાં. તો એમાં એવું હતું કે તમે સારું કરો એ જરૂર નથી. અમુક વાર આપણા ગયડાઓ એવું કહેતા હતા, અને ખાસ કરીને મારા નાની, કે તમે કોઈને દાન કરો કે આપો તો જમણા હાથને પણ ખબર ના પડવી જોઈએ એમ.
પણ એક વિડીયોમાં મેં એક સારું જોયું કે તમે કંઈક આપો છો તો એ તમે શેર કરો કે જેથી કોઈને મોટિવેટ મળે, કોઈની ઈચ્છા થાય કે ચલો આ કરે છે તો હું કંઈક વધારે નહીં તો ઓછું તો કરું. ચલો આપણી કેપેસિટી નથી અને માતાજીની કૃપાથી હું તો બધાની કેપેસિટી છે જ, એવું તો છે જ નહીં કે તમે કંઈક કરી નથી શકતા. તો અને બધા ઓફકોર્સ કે બધા કરતા જ હશે કંઈક ને કંઈક, અને કરો એ સારું જ છે. હું તો એમ કહું કે વન ટાઈમ તમે પિઝા નહીં ખાવ એ ચાલશે, કારણ કે હોટલવાળાને જરૂર પણ નથી, પણ જે લોકોને જરૂર છે એ લોકોને તમે આપો અને આપીને જોજો, ખરેખર બહુ આનંદ આવશે. વન ટાઈમનું ડિનર સ્કીપ કરજો કે લંચ સ્કીપ કરજો જે હોટલનું તમે જમવાના હો છે, પણ એ 400 રૂપિયા, 200 રૂપિયા, 900 રૂપિયા, 1000 રૂપિયા કે 100 રૂપિયા કે 5 રૂપિયા, હું તો કહું 11 નહીં તો એકને પણ કરો કે કોઈ એકના ફેસ પર પણ સ્માઇલ આવશે ને તો તમને ખુદને બહુ મજા આવશે. હમણાંથી અમે નોરતા હોય કે પછી નવરાત્રિ હોય, એટલે ચૈત્ર નવરાત્રિ અને જે ઓલરેડી આવે છે આપણે જેમાં ગરબા ગઈએ છીએ એ નવરાત્રિ, અને ગોયરો કે વ્રત જે છોકરી રહેતી હોય છે, તો અમે લોકો હું ને નિકુંજ અમે એવું માનીએ છીએ કે એ અરસામાં આપણે કુંવારી છોકરીને કંઈક ને કંઈક આપીએ. તો મને પ્રિયાંશે બહુ સરસ પ્રશ્ન કર્યો હતો કે મમ્મી આપણે એ લોકો માટે લાવીએ છીએ. તો એકચ્યુઅલી ગઈ સાલે એવું બન્યું હતું કે અમે લોકો આપતા હતા તો એક નાનો છોકરો હોય ને તો પછી મારે એને એવું ખબર હતું બેટા તારા માટે કશું નથી, આ ખાલી બહેનો માટે છે. તો ત્યારે એટલો સેડ ફેસ કરી અને જતો રહ્યો હતો. એટલે ત્યારે ખરેખર બહુ દુઃખ થયું હતું કે આપણે કોઈની ફિલિંગ્સને હર્ટ શું કામ કરીએ, કે જ્યારે આપણને પણ બધાને મળતું હોય ને ક્યાંક આપણે કે આપણા છોકરા પણ રહી જતા હોય તો આપણને નેચરલી દુઃખ થાય છે કે અરે યાર બધાને મળ્યું મને ના મળ્યું. તો એ દિવસે બહુ હર્ટ થયું હતું. તો ત્યારે વિચાર્યું હતું કે હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે કંઈક આપવા જઈશું તો ઇક્વલ આપીશું, કે એવું નહીં કે ચલો કંઈ 9 છોકરીઓને જ આપીએ કે 11 છોકરીઓને આપીએ કે વોટ એવર. તો બસ અમે લોકો ફૂલ પેકેટ લાવ્યા છે કે જેથી અમે બધાને આપી શકીએ, એવું નહીં કે ખાલી લેડીઝને કે છોકરીઓને કે છોકરાઓને આપીએ, તો એ છોકરાઓ પણ એન્જોય કરશે. બસ તો સરસ મજાનું ડિનર હું તમને બતાવી દઉં અને પછી પહેલાં તો અમે દર્શન કરવા જઈશું, પછી આવીને જમીશું અને પછી જઈશું. આ થેલો લાવ્યા છે આપવામાં છે ફૂલ પેકેટ, તો છોકરાને ભાવે એવા પડીકા મિક્સ લાવ્યા છે. તો મારા થ્રુ કોઈ એકને પણ સારો મેસેજ મળે છે તો બસ એ વ્લોગ મારા માટે મિલિયનો ઉપર છે. खुशी की प्यारी दुनिया को अपनी फैमिली का हिस्सा बनाएं एंड सब्सक्राइब एंड लाइक करें.